पर अत्याचार हिंदू पर अत्याचार हिंदू पर अत्याचार बचेंगे तो बचेंगे तो बचेंगे तो बचोगे तो बचोगे तो हिंदू पर अत्याचार हिंदू पर अत्याचार हिंदू पर अत्याचार मातृभूमि से बढ़कर मातृभूमि से बढ़कर मातृभूमि से बढ़कर मातृभूमि से बढ़कर દિયોદરના વિવિધ હિન્દુ સંગઠનો બાંગ્લાદેશમાં થતા હિન્દુઓ પર અત્યાચારને લઈ કરી આવેદનપત્ર સાથે રજૂઆત. દિયોદરની જાહેર જનતા અને સનાતન હિન્દુ એકતા સમિતિ આપ્યું આવેદન. દિયોદરના પ્રાંત અધિકારી અને મામલેદારને આવેદનપત્ર આપ્યું છે. બાંગ્લાદેશમાં થતા હિન્દુઓ પર અત્યાચારને લઈને આવેદન આપવામાં આવ્યું છે. ત્યારે દેશમાં ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશીઓને દેશ બહાર કાઢવામાં આવે તેવી માંગ પણ કરી છે. બાંગ્લાદેશમાં અત્યાચારનો ભોગ બનનાર હિન્દુઓને ભારતમાં લાવવામાં આવે તેવી માંગ પણ આવેદનપત્રમાં કરાઈ છે. બટેગે તો કટેગે, એક રહેંગે તો સેફ રહેંગેના બેનરો સાથે વિશાળ રેલી નીકળી અને સાથે આવેદનપત્ર આપ્યું છે. બ્યુરો રિપોર્ટ દશરથ બી પ્રજાપતિ, દિયોદર, બનાસકાંઠા. આ આવેદનપત્ર અમે બાંગ્લાદેશના હિન્દુઓ પર થતા અત્યાચાર માટે આપ્યું છે અને જે હિન્દુઓ પર અત્યારે વર્ષોથી જે થતા અત્યાચારો છે એમાં હિન્દુઓ અત્યાર સુધી શાંત હતા, પણ હવે હિન્દુઓ જાગૃત થઈ રહ્યા છે અને આ રેલીનું આયોજન પણ એ જ છે. આ જન આક્રોશ છે અને આ જન આક્રોશ બાંગ્લાદેશ સુધી એનો અવાજ જશે અને સરકારશ્રીને નિવેદન છે કે આના ઉપર કડક અને કડક પગલાં લે, કારણ કે જે બાંગ્લાદેશના હિન્દુઓ ઉપર થાય છે અત્યાચારો એ રોકી શકાય અને એમના ઉપર કડક કાર્યવાહી થઈ શકે. દિયોદરના જાગૃત નાગરિકો જેવા દરેક પ્રકારના સમાજના મિત્રોએ અમે ભેગા થઈ અને એક આ રેલીનું આયોજન કર્યું હતું, જેમાં મામલતદારશ્રીને અમે આવેદન આપ્યું છે, જેમાં રજૂઆત કરી છે કે જે બાંગ્લાદેશની અંદર હિન્દુઓ છે જેમના ઉપર અત્યાચાર થઈ રહ્યો છે, જે હિન્દુઓએ એમની સેવાઓ કરી છે, દેશ આઝાદ થયો ત્યારે એમના પાસે ખાવા પીવાના પૈસા નહોતા, ત્યારે આ સાધુ સંતોએ એમની સેવા કરી છે. કોરોના કાળની અંદર જો એકબીજાને પોતાનું સગુવાલું પણ અડવા તૈયાર નહોતું ત્યારે આ સાધુ સંતોએ એમની સેવા કરી છે. તો એવા પવિત્ર સાધુઓને અત્યારે ગેરકાયદેસર રીતે એમને પૂરવામાં આવ્યા છે જેલની અંદર, તો એમને બહાર કાઢવામાં આવે અને એમને વકીલ બી નથી મળતા અત્યારે. તો એ વાત ઉપર અમે બી ચિંતાજનક છીએ કે આવનાર સમયમાં જે રીતે વિધર્મીઓની જનસંખ્યા વધી રહી છે તો એ પ્રમાણે આવનાર સમયમાં આપણા દેશનું પણ શું થશે એના ઉપર ચિંતાજનક થઈ અમે જાગૃત નાગરિક તરીકે એક આવેદન આપ્યું છે કે આના ઉપર કડક કાર્યવાહી કરીએ. અસ્તુ. આ જે બાંગ્લાદેશની અંદર હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે તેના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. દિયોદર તાલુકાની અંદર દરેક હિન્દુ સંગઠનો અને હિન્દુ સમાજ દ્વારા એક રેલીનું આયોજન કરી અને સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે જે બાંગ્લાદેશની અંદર હિન્દુઓ ઉપર, સાધુ સંતો ઉપર અત્યાચાર થઈ રહ્યા છે, આપણા મંદિરો તોડવામાં આવી રહ્યા છે, તો તાત્કાલિક અસરથી સરકારને વિનંતી કરીએ છીએ કે હિન્દુઓના વિરોધમાં જે પણ અત્યાચાર થઈ રહ્યા છે તે બંધ કરે અને કાયદાકીય પગલાં લેવામાં આવે.